નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ટાઇટલ જોઈ લીધું? એની પહેલા કંઈક બીજું જાણવાનું છે. શું જાણવાનું છે? આ જાણવાનું છે. કોર્સ વિશે માહિતી જાણવાની છે. ઘણા વિદ્યાર્થીઓને ખબર છે, સ્કીપ કરી શકો છો. ડાયરેક્ટ મેન મુદ્દા પર આવીએ. બરાબર? તો ધોરણ 9 એટલે કે અથર્વ બેચ અને ધોરણ 10 એટલે કે અગત્ય બેચ કે જેની અંદર તમને 4 વિષયો ભણવાના છે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ. જેની આપણે સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ ઓલરેડી બનાવી લીધી છે. YouTube પર તમે જોઈ રહ્યા છો. અને કઈ ચેનલ ઉપર જોવા મળે છે? તો કે એજ્યુકી ધ ઈ-એજ્યુકેશન હબ, જે ચેનલ ઉપર હું સર્વ વિદ્યાર્થી મિત્રોનું સુશીલ કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર સર, અમારે તમારી સાથે જોડાવવું હોય તો, અને પેલા આ ઓલરેડી શરૂ થઈ ચૂક્યો છે. હવે બીજી વસ્તુ તો કે ઇન્સ્ટા, વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ પેજ અથવા ટેલિગ્રામ ગ્રુપ અથવા ફેસબુક પેજ, આની મદદથી તમે અમારી સાથે જોડાઈ શકો છો, જેની લિંક નીચે આપેલી છે. અને આગળના વિડીયો ન જોયો તો એ પહેલા જોઈ લેજો. બરાબર? હવે તમને મળશે કેટલું? તો કે આટલું મળશે. ડેલી વિડીયો અપલોડ, અનુભવી વિષયવાર શિક્ષકો દ્વારા સમજૂતી, ટોપિક પ્રમાણે અપલોડેશન, પીડીએફ આપણને તમને મળી જશે. પછી લાઈવ વિડીયો આપણે એટલે કે લાઈવ લેક્ચર, બરાબર, પછી વિષય અને ટોપિકના મટીરિયલ્સ, જૂના પેપર્સ, પછી ટોપિકની ચર્ચા, જૂના પેપરના સોલ્યુશન અને બીજું પણ ઘણું બધું. તો બીજું પણ ઘણું બધું મતલબ એ શું છે? એ સરપ્રાઈઝ છે. એ પછી તમને ખબર પડશે. બરાબર? જ્યારે જરૂર હશે ત્યારે. ચાલો હવે ધ સિમ્પલ ટેન્સીસ આપણે તો સમજી ગયા. હવે કયા ટેન્સીસ છે? ધ કન્ટિન્યુઅસ ટેન્સીસ. જો સિમ્પલ ટેન્સીસ તમે નથી જોયા તો પ્લેલિસ્ટ લિંક નીચે છે ગ્રામરની, એની પર ક્લિક કરો. ગ્રામરના બધા ટોપિક્સ તમારી સામે આવી જશે. બરાબર? ધીમે ધીમે બાકી આવી રહ્યા છે. હવે મુખ્ય મુદ્દા પર આવે તો પાર્ટ 1 છે. મતલબ આમાં આપણે કયો કાળ હશે? ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પણ એની પહેલા આપણે જરાક આની પહેલા શું સમજ્યા એ જોવાનું છે. તો આપણે કયો સમજ્યા કાળ આની પહેલા? ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. બરાબર? ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઓકે, હવે સમજો કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણને ખબર છે હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, બધાની અંદર વિલ શેલ તો પાક્કું જ છે. બરાબર? એટલે આપણે ત્રણેયમાં વિલ શેલ તો આવવાનું જ છે. હવે મુખ્ય વાત કરીએ તો હકાર અને નકાર બંનેની શરૂઆત શેનાથી? હંમેશા સબ્જેક્ટ થી થાય. તો પછી આની પછી આવશે આપણો ક્રિયાપદ. ના આવે ક્રિયાપદ નહીં, હેલ્પિંગ વર્બ આવે. અને હેલ્પિંગ વર્બ કયો છે? વિલ અથવા શેલ. હવે વિલ શેલ છે એટલે મતલબ એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે. બીજું આવે નકાર. તો નકારની અંદર વિલ શેલ અને એની સાથે શું વપરાશે? પહેલા નોટ અને પછી આવશે મૂળ રૂપ. પણ પ્રશ્નાર્થ, તો પ્રશ્નાર્થમાં પહેલા જ વિલ શેલ આવી જાય છે, દોઢું થાય. બરાબર? એટલે વિલ શેલ પ્લસ સબ્જેક્ટ અને પછી આવશે V1. ઓકે, ચાલો હવે આજે આપણે સમજવાના છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેને આપણે કહીએ છીએ ચાલુ વર્તમાન કાળ. સર, ચાલુ વર્તમાન કાળ મતલબ શું? ચાલુ વર્તમાન કાળ, જો ચાલુ મતલબ જે ક્રિયા થઈ રહી છે, અને ક્યારે થઈ રહી છે? વર્તમાનમાં. મતલબ અત્યારે જે ક્રિયા થઈ રહી છે તેને શું કહેવાય? ચાલુ વર્તમાન કાળ કહેવાય. જેમ કે તમે આ વિડિયો જોઈ રહ્યા છો, યુ આર વોચિંગ ધીસ વિડિયો, તો આ કયા કાળનું સેન્ટેન્સ થયું? ચાલુ વર્તમાન કાળનું. બરાબર? હવે એમાં પણ 3 પ્રકારના વાક્યો: અસર્ટિવ એટલે કે હકાર, નેગેટિવ, નકાર, ઇન્ટેરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. પહેલા સમજીએ અસર્ટિવ એટલે કે હકાર વાક્ય. હકાર અને નકાર બંનેની શરૂઆત આપણને ખબર છે સબ્જેક્ટ થી જ થવાની છે. તો આમાં જે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર જેમ વિલ શેલ વપરાતો હતો ને, એવી જ રીતે અહીંયા ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર શું વપરાશે? એમ ઇઝ આર. જે ડિપેન્ડ છે કે સબ્જેક્ટ કોણ છે. મતલબ જેવો સબ્જેક્ટ એના પ્રમાણે એની જાત નક્કી થાય. સર, ખબર ના પડે, હમણાં એક્ઝામ્પલમાં સમજાવું છું. અને એની સાથે જો હંમેશા યાદ રાખજો, જે કાળના નામની અંદર કન્ટિન્યુઅસ વર્ડ આવતો હોય એવા 6 કાળ છે. કયા 6 કાળ છે? 12 કાળના નામ યાદ કરો એટલે આવી જશે. જો એ 6 કાળની અંદર હંમેશા શું આવે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ મુકાય. આ ફિક્સ યાદ રાખી લેજો. કાળના નામમાં કન્ટિન્યુઅસ આવ્યું એટલે આઈએનજી વાળું રૂપ ફિક્સ. બરાબર? ખાલી બદલશે શું? આપણા હેલ્પિંગ વર્બ બદલશે. ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ફૂલ સ્ટોપ આપણે ફિક્સ જ છે. વાત કરીએ તો હવે એના એક એક્ઝામ્પલની. બરાબર? જેમ કે આપણે એમ કહીએ કે હકાર વાક્ય છે, તો હકાર વાક્યની આપણે શરૂઆત કરીએ એટલે પહેલા શરૂઆત શેનાથી થાય? સબ્જેક્ટ. એટલે પહેલા આવશે સબ્જેક્ટ. જેમ કે શેફાલી,
બરાબર, શેફાલી. હવે આ કેવું છે તો કે હી શી ઇટ માંથી શી માં આવે એટલે યાદ રાખો જો આઈ હોય તો એની સાથે એમ વપરાય, પછી હી શી કે ઇટ હોય તો એની સાથે ઇઝ વપરાય, અને જો વી યુ કે ધે હોય તો એની સાથે કયું વપરાય? આર વપરાય. બરાબર, એટલે આ રીતે. અને આ શેફાલી એ શબ્દ શેમાં આવે તો કે શીમાં આવે એટલે એની સાથે આવશે શેફાલી ઇઝ વોચિંગ ક્રિકેટ. કે શેફાલી શું જોઈ રહી છે? ક્રિકેટ જોઈ રહી છે, મતલબ હાલમાં એ જોઈ રહી છે એનો અર્થ એવો થશે. હવે વાત કરીએ છીએ એની નકારની. તો નકારની અંદર શું આવશે તો કે નેગેટિવ ની અંદર પહેલા તો સબ્જેક્ટ એઝ ઇટ ઇઝ, પછી એમ ઇઝ આર, અને પછી હેલ્પિંગ વર્બ, પછી નોટ, અને આઈએનજી વાળું રૂપ જે તમને કીધું એ પ્રમાણે ફિક્સ ઓબ્જેક્ટ અધર વર્ડ ફિક્સ છે. તો હવે આપણે એનું એક એક્ઝામ્પલ બનાવીએ. આ શેફાલી વાળું જ બનાવીએ. બરાબર, જેમ કે અહીંયા કયું વાક્ય છે? નકાર વાક્ય છે. બરાબર, હવે નકાર વાક્ય મતલબ કે શેફાલી ઇઝ, તો ઇઝ નું શું થઈ જશે? ઇઝ નોટ, અથવા તો તમે એની જગ્યાએ isn't પણ લખી શકો, જે is not નો શોર્ટ ફોર્મ છે. is not અથવા isn't watching cricket. થઈ ગયું? બરાબર, ચાલો આ નકાર વાક્ય બની ગયું. હવે કયું વાક્ય આવશે તો કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે પ્રશ્નાર્થ વાક્યમાં જેમ દર વખતની જેમ હેલ્પિંગ વર્બ ફૂદકીને કૂદકો મારીને કે આવી જશે, આગળ આવી જાય ધના ધતુડી કરીને, ધના ધતુડી પતુડી કરીને, એટલે એમ ઇઝ આર, પછી આવશે સબ્જેક્ટ ક્રિયાપદ ના જે વાળું રૂપ. તો ફિક્સ છે, બાકીનું એઝ ઇટ ઇઝ. નોટ આપણે કઈ કામ છે નહીં. એટલે અહીંયા શું આવશે હવે પ્રશ્નાર્થ વાક્યની અંદર કે ભાઈ એક મિનિટ, આ પેન કાં જતી રહી ગયેલા? ચાલો, કયું છે? પ્રશ્નાર્થ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે મારે આના આ વાક્યને જો પ્રશ્નાર્થ બનાવવો હોય તો શું થશે? ઇઝ આગળ આવી જશે. ઇઝ શેફાલી વોચિંગ ક્રિકેટ, કે શું શેફાલી ક્રિકેટ જોઈ રહી છે, મતલબ અત્યારે એ ક્રિયા કરી રહી છે, હા કે ના? બરાબર, હવે માની લો કે આની આગળ હું વાય લગાડી દઉં, બરાબર, અથવા વોટ લગાડી. ચાલો વોટ લગાડીએ તો મારે આ ક્રિકેટ કાઢી નાખવું પડે. તો સવાલ શું બને? વોટ ઇઝ શેફાલી વોચિંગ, તેનો આન્સર મળી ગયો ક્રિકેટ. જો ડિટેલ ક્વેશ્ચન આન્સર વાળો ક્વેશ્ચન બની ગયો ને, તો આવી જ રીતે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે ધ કન્ટિન્યુઅસ ટેન્સીસ નો પહેલો પાર્ટ એટલે કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો થાય છે પૂરો થાય છે. પીડીએફ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે, અને આ વિડિયોને તમારા બને એટલા ફ્રેન્ડ સુધી કે જેને કાળમાં બહુ તકલીફ પડે છે એના સુધી શેર કરો. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી એનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે. ધન્યવાદ.